અને આ બધા વચ્ચે મોટા સમાચાર રાણાવાવથી મળી રહ્યા છે। જી હા, અખિલેશની પાર્ટી અહીંયા આગળ દેખાઈ રહી છે ઉદય થતી ગુજરાતમાં। આમ તો એક ઉમેદવાર વિધાનસભાની અંદર પણ જીત્યા હતા, પણ હવે રાણાવાવમાં આખી નગરપાલિકા સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ પવન ફૂંકાતો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે અને એની વચ્ચે 16 બેઠક ઉપર સમાજવાદી પાર્ટીએ વિજય હાંસલ કરી લીધો છે। 16 બેઠક ઉપર રાણાવાવમાં ભાજપ માત્ર 8 બેઠક ઉપર રાણાવાવ નગરપાલિકાની અંદર સમેટાઈ ગયું છે। સમાજવાદી પાર્ટીએ અહીંયા ઝંડા ખોડી દીધા છે। નાગજીભાઈ અમારી સાથે છે। નાગજીભાઈ, કોંગ્રેસ જે સુપડા સાફ થઈ રહ્યા છે અને આપણે જોયું કે ભાણવડમાં આપણે જોયું કે જે ગઠબંધન હતું તો ગઠબંધનમાં થોડુંક કંઈક સારું એવું જોવા મળી રહ્યું છે। સમાજવાદી પાર્ટી પણ જીતી રહી છે એક નગરપાલિકા, પણ કોંગ્રેસ હજી એક પણ નગરપાલિકામાં પોતાના બળે આગળ નથી દેખાઈ રહી। નહીં, આગળ તો છે, લુણાવાડામાં પણ આગળ છે, લુણાવાડામાં આગળ છે, બાકી ગણતરીમાં તમે જુઓ તો ખૂબ પરિણામ બહુ નિરાશાજનક છે કોંગ્રેસ માટે। હજી મતગણતરી ચાલુ છે, છતાંય મેં અગાઉ કહ્યું એમ કે કોંગ્રેસ ચૂંટણી હારે જીતે એના માટે નથી લડતી, એક લોકશાહીને જીવિત રાખવા માટે લડે છે। અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીને મરી પરવાડવા માટે લડે છે। અમે કહીએ છીએ કે અમે હારીશું, પણ અમે એ રસ્તે નહીં જઈએ કે જ્યાં પ્રજાને નુકસાન થતું હશે। કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડાની સ્પષ્ટ નીતિ રહેલી છે કે આપણા સિદ્ધાંતોમાં કોઈ બાંધછોડ એટલે ન કરવી, કેમ કે આપણે લાંબા સમય સુધી આપણી પાર્ટી અને આપણે પૂર્વજોએ આપેલા બલિદાનોને આપણે ઉજાગર રાખવાના છે। ભારતીય જનતા પાર્ટી 85માં આવી અને હવે ક્યારે પૂરી થઈ જશે નક્કી નથી। ભલે અત્યારે જીતી રહ્યા છે, એનો મતલબ એવો નથી કે ખોટું બોલીને જીતવું, દાદાગીરીથી જીતવું, લોકશાહીનું હનન કરવું એ કોંગ્રેસ ક્યારેય નહીં કરી શકે। કોંગ્રેસ પાર્ટીના જે સિદ્ધાંતો છે એમાં બાંધછોડ નહીં થાય। આજે કોંગ્રેસ પાયાના લોકોની ચિંતા કરવાળો પક્ષ છે। મોંઘવારીની વાત ક્યાંય નથી દેખાતી, તમને જોઈ લો। ભારતીય જનતા પાર્ટીમાં માત્ર વિકાસના ઉદ્યોગપતિ, વિકાસના 5 ઉદ્યોગપતિ, નાના વેપારીઓની ક્યાંય તમને વાત નહીં દેખાય। આજે નુપુરભાઈ તમને વાત કરીએ કે આજે કેટલી ગંભીર પરિસ્થિતિ છે મોંઘવારીની વાત, બસ કોઈ ચિંતા જ નથી આ લોકોને। માત્ર દાદાગીરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતી જવી અને પ્રજાને પીસી નાખવી, આ નીતિ બહુ નહીં ચાલે। ભલે આજે ભારતીય જનતા પાર્ટી ગેલમાં આવી ગઈ હોય, બહુ ખુશ હોય, પણ પ્રજા નિરાશ છે। પ્રજાએ જાણે છે કે આ જીત છે એ કઈ રીતે જીત માનવાની? તમે ચૂંટણી પહેલાં જ જીતી જાઓ છો, તમારા ફોર્મ પાસ થઈ જાય છે, કોંગ્રેસના રદ થઈ જાય છે। આટલી દાદાગીરી, આટલો દુરુપયોગ ભૂતકાળમાં ક્યારેય ન બન્યું હોય એવું અત્યારે બની રહ્યું છે। પણ હું ચોક્કસપણે કહું છું કે આવનાર દિવસો કોંગ્રેસના ચોક્કસપણે આવવાના છે। ભારતીય જનતા પાર્ટી અત્યારે જે ગોલમાલ કરવી હોય, જે સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય એ કરી લે। ચલો, ઘનશ્યામભાઈ આનો જવાબ તો આપશે કે ગોલમાલ ને એનો, પણ ઘનશ્યામભાઈ, ભારતીય જનતા પાર્ટીનો પવન ફૂંકાઈ રહ્યો છે ને એની સામે આમ આદમી પાર્ટી પણ ક્યાંક ઉદય થતી દેખાઈ રહી છે। સલાયાની અંદર જુઓ તો આ બાજુ સમાજવાદી પાર્ટી પણ ઉદય થતી દેખાઈ રહી છે। એટલે સમાજવાદી પાર્ટી જેનું ગુજરાતમાં આમ જુઓ તો બહુ અસ્તિત્વ જૂજ છે, કદાચ અસ્તિત્વ નથી એવું કહીએ તો પણ ચાલે, પણ એમ છતાં એક આખી નગરપાલિકા કબજે કરી જાય, કારણ શું માનો છો તમે? સમગ્ર ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કામને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની મહેનતને, ભારતીય જનતા પાર્ટીને જે બહુમતીથી સ્વીકારી છે બદલ પહેલાં તો હું આ ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। કોંગ્રેસ ગમે તે કે નાગજીભાઈ મારા મિત્ર છે અંગત, પણ કોંગ્રેસનું આજે ક્યાંય સંગઠન નથી। કોંગ્રેસ ચૂંટણી પહેલાં જ હાર સ્વીકારી લે છે અને પછી કોંગ્રેસ કહે કે ભારતીય જનતા પાર્ટી આ રીતે જીતે છે, આ રીતે જીતે છે, આ રીતે। નાગજીભાઈ, બહુ ગંભીર વિચારવાની તમારી પક્ષે જરૂર છે કે કેમ તમે દિવસે દિવસે આટલી ખરાબ સ્થિતિમાં જતા રહ્યો છો, કેમ પ્રજા તમને સ્વીકારતી નથી। ભારતીય જનતા પાર્ટી દિવસે દિવસે વધારે મજબૂત થાય છે। હું તો ઈચ્છું છું કે લોકશાહીમાં વિરોધ પક્ષ પણ ક્યાંક મજબૂત હોવો જોઈએ, પણ એ કોંગ્રેસમાં એ કશું જ નથી રહ્યું કે જ્યાં પ્રજા એની ઉપર ભરોસો મૂકે, એને મત આપે। કારણ કે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એમના ભ્રષ્ટાચાર, એમને લોકો પ્રત્યેનું એમનું વર્તન, એના આગેવાનોનું વર્તન, એમાં જે એ વખતે જે બધી ગુંડાગીરી ચાલતી, આખા પાણીની એ વખતે જે સમસ્યાઓ હતી, મને ખબર છે કે અમરસિંહભાઈ ચૌધરીએ સ્વીકારેલું કે આખા રાજ્યમાં ટેન્કર રાજ ચાલતું અને જેની પાસે ટેન્કર હોય એ ગામનો સરપંચ બને।
લોકો પાણી માટે વલખા મારતા. આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 30 વર્ષમાં નુપુરભાઈ કચ્છના રણ સુધી પાણીને પહોંચાડ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારી રીતે વિકાસ પામી રહ્યું છે. અને તમે જુઓ કે કોંગ્રેસ ગમે તે બોલે કે બીજું કોઈ બોલે, ગુજરાતની જનતા સ્વીકારે છે. એટલે આ લોકશાહીમાં જે મત મળે છે, અને હંમેશા કોઈ પણ રાજકીય પક્ષે જીતવા માટેનું જનૂન હોવું જોઈએ. હું એમ કે લોકશાહી માટે નાગજીભાઈ કે અમે લડીએ છીએ એવું નહીં નાગજીભાઈ, અચ્છા. જીતવાનું જનૂન હોવું જોઈએ. હરાવવા